બોલો સાલી સાહેબા. જીજાજી. સાલીજી. અરે જીજાજી. અરે સાલીજી. અરે મેં તમને કામ સોંપ્યું હતું યાદ છે? અરે યાદ છે ને, તે મને કામ સોંપ્યું હતું કે તારી ગાડી વેચવાની છે. અરે હા પણ મારી અરે વાત તારી ગાડીની કિંમત મેં 10,000 રૂપિયા મૂકી છે, ખબર છે? કેટલી ભંગાર ગાડી થઈ ગઈ હતી. અરે આટલા વર્ષો તું ગાડી ચલાવે, 10 વર્ષથી ગાડી ચલાવે તો કઈ વિચાર આવે? હા તો તમે જપાઈ દો ને અને મારી વાત સાંભળો. ના ના, મારે તારી કોઈ વાત નથી સાંભળવી. જો હવે તો તારે મને પાર્ટી આપવી જ પડશે. પાર્ટી? હા તો આપવી જ પડે. તે ઘર લીધું ત્યારે પાર્ટી નહીં આપી, તે મોબાઈલ લીધો, પેલો આઈફોન લીધો ને ત્યારે પણ તે પાર્ટી નહીં આપી, ત્યાં ગાડી લીધી ત્યારે પણ પાર્ટી નહીં આપી. આ ગાડી હવે વેચવાની થઈ ગઈ. બધી વસ્તુમાં તો મને લીંબુ પકડાવે છે. હવે તો તારે મને પાર્ટી આપવી જ પડશે. જીજા વાત તો સાંભળો. ના ના ના, મારે કોઈ વાત સાંભળવી છે જ નહીં. તું બીજી વસ્તુ સાંભળ. આ તારું જે બધું કામ કરું છું ને, એ તો તારો જીજા છું ને એટલે હું તારું કામ કરું છું. તમારી હાડી થાય ને એટલે. બાકી તારી જગ્યા પર કોઈ બીજી હોય ને, હા તો તારી જગ્યા પર કોઈ બીજી હોય ને તો એનું કામ નહીં કરું, ખબર છે? તારી બેનને છે ને, તારી બેનને કંઈ કહેતો નથી, બધું હંતાઈ હંતાઈને બધું કામ કરું છું. સમજ પડી? હા. ઓહો જીજા, સાલી પર આટલો બધો પ્રેમ. હું તો ફ્લેટ જ થઈ ગઈ. હા, તે અડધો પગાર પણ તું જ લઈ જાય છે મારો. ઓય હોય, મને તો આજે જ ખબર પડી. હવે એકની એક હાડી છે તો પછી શું કરું હવે? અચ્છા, બે સાડી હતી તો શું કરતે? તો બે હાડી હતી તો 25% થઈ જતે. 50% મારા, 50% તમારા. સોચો બેનને ખબર પડી તો? એ મારી વાત તો તું કરતી જ નહીં. જો મેં તારી વાત કરી દીધી ને તારા ઘરે તો તારી વાત લાગી જશે, જોઈ લેજે. હા કઈ ખબર છે ને, તારા બધા ફોટા મારી પાસે છે. કોલેજની જગ્યાએ કાજ હે બેનપણાઓ સાથે ફૂફુ કરવા, રાત્રે પાર્ટી, બધા મારી પાસે પુરાવા છે. હા. એ સોરી સોરી સોરી, હવે મારી વાત ના સાંભળો. ના, મારે તારી કોઈ વાત નથી સાંભળવી, એટલે મારી વાત સાંભળ. અરે સાંભળો ને પણ. ના ના, મારી વાત સાંભળ ને. અરે સાંભળો તો ખરા. હા બોલ, ચાલ શું કહે છે? ચંપુલાલ, તમે જે મારી ગાડી વેચવા માટે OLX પર ફોટો મૂકેલો છે ને, તમને ડિલીટ મારો. કેમ કે તમે ગાડીનું નહીં, મારો ફોટો મૂક્યો છે. તમને કઈ વિચાર આવે છે? કાલ રાતથી મારા પર કેવા કેવા ફોન આવે છે. એક કામ સોંપ્યું હતું તે પણ સીધું નથી થતું. હમણાં ડિલીટ મારું. ઉભી રહે, ગડબડ થઈ ગયા તો.